દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની જીવાદોરી ગણાતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને આવી રહ્યા છે. સુમુલ ડેરીની સોનગઢ બેઠક પર આજે સવારથી જ ભારે ઉત્સાહ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જે અત્યાર સુધીમાં એક મોટા આંકડા તરફ આગળ વધી ચૂકી છે. મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર સોનગઢ બેઠક પર અત્યાર સુધીમાં અંદાજે 80% જેટલું ભારે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. સહકારી ક્ષેત્રના મહાજંગમાં પશુપાલકો અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો સોનગઢ બેઠક પરના રાજકીય સમીકરણો અને ઉમેદવારોની વાત કરીએ તો અહીં જંગ ખૂબ જ રસપ્રદ બન્યો છે. મેદાનમાં પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિત, કોંગ્રેસ તરફથી દિનેશ ગામિત, મકનજી ગામિત અને આમ આદમી પાર્ટી પ્રેરિત અરવિંદ ગામિત વચ્ચે ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. પરંતુ ચૂંટણી તાણે જ એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો હતો. ઉમેદવાર મકનજી ગામિતે પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિતને પોતાનો ટેકો જાહેર કરી દીધો છે, જેના કારણે હવે સોનગઢ બેઠક પર ખરાખરીનો મુખ્ય મુકાબલો સીધો જ કાંતિભાઈ ગામિત અને અરવિંદભાઈ ગામિત વચ્ચે જોવા મળી રહ્યો છે. વકરેલી રાજકીય ગરમાગરમી વચ્ચે બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. મતદાન પ્રક્રિયા દરમિયાન સ્થાનિક મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે પણ મતદાન મથકની રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થળ પર પહોંચીને તેમણે સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી અને મીડિયા સમક્ષ ભાજપ સમર્થિત ઉમેદવારના પ્રચંડ વિજયનો મક્કલમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ચૂંટણીમાં ભાજપની પેનલને વિજય બનાવવા માટે જિલ્લામાં મંત્રી નિખિલભાઈ શેઠ, પ્રદેશ મંત્રી કૈલાશબેન સહિત મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવ્યું છે અને સોનગઢમાં ભાજપ તરફી માહોલ હોવાનો દાવો કર્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણતાના આરે પહોંચેલું 80% મતદાન હવે ક્યાં ઉમેદવારનું નસીબ ખોલશે અને કોના શિરે વિજયનો તાજ સજશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. સર, આજ રોજ જે સુમુલ ઇલેક્શન ચાલી રહ્યું છે તે બાબતે આપ શું કહેશો? વંદે માતરમ. એટલા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ પ્રથા અને એ કરીને જ્યારે મને ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યો, આજે લગભગ એકદમ શાંતિપૂર્ણ, અત્યારે લગભગ 130 જેટલા 176માંથી 130 જેટલા વોટરો વોટિંગ કરીને નીકળી ગયા. કોઈ પણ જાતનો તોફાન નહીં, તકરાર નહીં, ખૂબ શાંતિપૂર્ણ મતદાન થઈ રહેલું છે. થોડાક બાકી છે અત્યારે, અને એટલા આનંદ થાય કે 4 ઉમેદવારો હોવા છતાં ખૂબ માહોલ ગરમ નથી કે કાંઈ નહીં, કોઈનો અને બધા સાથે મળીને વોટિંગ કરાવી રહેલા છે. અમારા પાર્ટીના મહામંત્રીઓ, પ્રમુખો બધાએ જ અહીંયા હાજરી આપી છે, એટલે ખૂબ સારો સહકાર લોકોનો પણ મળ્યો છે, પશુપાલકોનો પણ મળ્યો છે. કાંતિભાઈ, અત્યારે ધારાસભ્ય પોતે પણ એ મુલાકાત લેવા આવ્યા છે અને આપ એકવાર આગળ પણ ડિરેક્ટર રહી ચૂક્યા છો સુમુલનો, તો પશુપાલકો વિશે એક લાઇનમાં શું કહેશો? પશુપાલકોમાં તો સર એવું છે કે ટ્રાઇબલ એરિયા છે, અહીંયા બીજો બિઝનેસ છે, અને ટ્રાઇબલ એરિયામાં પશુપાલક એ મહત્વનો બિઝનેસ છે અમારા માટે, કે પશુપાલકોથી રોજીરોટી, છોકરાઓ ભણાવવાના, ખેતી કરવાના પશુપાલનમાંથી થઈ રહી છે. એટલે અમે પશુપાલનને વધારે મહત્વ આપીએ છીએ કે પશુપાલન કરવાથી ખૂબ સારું શિક્ષકો કે આજે એન્જિનિયરો, ડૉક્ટરો એ પશુપાલનના લીધે, આદિવાસી એના વડીલો કદાચ ગરીબ હોય પણ પશુપાલનમાંથી એ કરીને એના ઉપર જ સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી એવા ડોક્ટર જયરામભાઈ ગામિત, સુરજભાઈ જે જિલ્લાના પ્રમુખ છે, તમામનો કેવો સહકાર મળ્યો આપને? તમામ જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના તમામ નાના મોટા હોદ્દેદારોએ બધે જ ગામે ગામ મહેનત કરીને ખૂબ સારી મહેનત કરી છે, અને એમાં સફળતા મળવાની અમને 100% ગેરંટી છે.